Students, good morning. Welcome to the grammatical topics of Standard 12th Second Language English. The today's topic is direct indirect speech. It will be asked in English grammar as question number 51 and the weightage of the mark is 4. તો મિત્રો આજે આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં પેરેગ્રાફને કન્વર્ટ કરી શકાય તેના વિશે શીખીશું. ધોરણ 11 સુધી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખતા જ આવ્યા છીએ. તમને ડાયરેક્ટ સ્પીચનો એક પેરેગ્રાફ આપવામાં આવશે. તે ડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું પૂછાશે. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખતા પહેલાં આપણે વાક્યોના પ્રકાર કેટલા તે શીખવું ખૂબ જ જરૂરી છે. તેના વગર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખી શકીશું નહીં. તો સૌથી પહેલાં આપણે વાક્યોના પ્રકાર કેટલા અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના ફંડામેન્ટલ બેઝિક રૂલ્સ પહેલાં શીખીએ તો આપણને ટોપિક સમજવામાં સરળતા પડશે. તો સૌથી પહેલાં વાક્યોના મિત્રો પ્રકાર કેટલા, kinds of sentences. So there are 5 kinds of sentences. They are assertive sentence, interrogative sentence, imperative sentence, exclamatory sentence and optative sentence. Assertive જેને આપણે વિધાન વાક્ય કહીએ. વિધાન વાક્ય બે પ્રકારના હોય, હકાર અને નકાર. વિધાન એટલે જેને આપણે સ્ટેટમેન્ટ કહીએ છીએ, સાદું વાક્ય. ફોર એક્ઝામ્પલ, હું અંગ્રેજી ભણાવી રહ્યો છું. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાઉ. દેટ ઇઝ એન એસર્ટિવ સેન્ટેન્સ બિકોઝ ઇટ શોઝ ધ એસર્ટેશન ઓર ડિક્લેરેશન. જેમાં કોઈ ભાવ હોતો નથી અને જે કર્તા અને ક્રિયાપદથી સામાન્ય રીતે શરૂ થાય છે તેને વિધાન વાક્ય કહેવાય. Second one is interrogative sentence. Interrogative sentence means to ask a question. જ્યારે આપણે કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણે એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહીએ છીએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પ્રશ્ન પૂછવામાં આવે. સપોઝ આપણે કોઈને પૂછીએ કે વોટ આર યુ ડુઈંગ નાઉ, તો એ આપણે કોઈને પ્રશ્ન પૂછ્યો છે માટે તેને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહીએ. થર્ડ વન, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્યમાં આજ્ઞા કરી હોય. સપોઝ ઇફ યુ વોન્ટ ટુ ડ્રિંક વોટર દેન યુ કેન આસ્ક સમવન પ્લીઝ ગીવ મી વોટર. અથવા આપણે કોઈને કહીએ કે ઓપન ધ ડોર, ક્લોઝ ધ ડોર. આપણે કોઈકને ઓર્ડર કરીએ, ગુસ્સે થઈને કહીએ. સ્ટુડન્ટ્સ વર્ગખંડમાં બહુ વાતો કરતો હોય તો ટીચર એને કહેશે કે સ્ટોપ ટોકિંગ ઓર આઈ વિલ પનિશ યુ. અથવા એમ કહે છે કે ગેટ આઉટ ઓફ ધ ક્લાસરૂમ. તો એને આજ્ઞા કરી કહેવાય. આજ્ઞા વિનંતીના રૂપે હોઈ શકે, ઓર્ડરના રૂપે હોઈ શકે, કોઈને એડવાઇસ આપી શકે, સજેશન આપી શકે. તો તેને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. ચોથા પ્રકારનું વાક્ય એક્સક્લેમેટરી સેન્ટેન્સ, જેને આપણે કહીએ ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય સામાન્ય રીતે કોઈ વસ્તુ, વ્યક્તિ અથવા બાબતને જોઈ ઉદ્ગાર કે આશ્ચર્ય વ્યક્ત કરતું હોય. સપોઝ કોઈ ભયંકર અકસ્માત, ટેરિબલ એક્સિડન્ટ આપણે જોઈએ તો આપણા મોંમાંથી ઉદ્ગાર અથવા આશ્ચર્ય નીકળે, ઓહો કેટલો ભયંકર અકસ્માત, વોટ અ ટેરિબલ એક્સિડન્ટ ઇટ ઇઝ. તેને ઓળખવું બહુ સરળ છે. તેમાં સામાન્ય રીતે વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય અથવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન આપી હોય
તો આપણે એને સરળતાથી ઓળખી શકીએ. ફિફ્થ વન, ઓપ્ટેટિવ સેન્ટેન્સ, જેને કહીએ શુભેચ્છા દર્શક વાક્ય. શુભેચ્છા દર્શક વાક્યમાં સામાન્ય રીતે શુભેચ્છા વ્યક્ત કરી હોય. સપોઝ મેં હમણાં તમને કહ્યું કે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, અથવા આપણે કોઈને વિશ કરીએ મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, હેવ અ નાઇસ ડે, હેપી બર્થડે, તો એ જે શુભેચ્છા વ્યક્ત કરી છે તેને ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવાય. તો મિત્રો, વાક્યોના પ્રકાર જાણવા ખૂબ જ જરૂરી છે. તો આપણે જોયું કે there are five kinds of sentences. They are assertive, imperative, interrogative, exclamatory and optative sentence. કારણ કે પેરેગ્રાફમાંથી કયા પ્રકારનું વાક્ય છે તે ઓળખવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના બેઝિક રૂલ્સને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું વાક્ય અહીંયા લખેલું છે, તમે જોઈ શકો, કસ્ટમર સેડ ટુ હર આઈ હેવ એન એરર મેસેજ. એટલે આ વાક્યમાં કસ્ટમર છે તેની નીચે લખ્યું છે સ્પીકર અથવા રિપોર્ટર, જેને આપણે કહીએ છીએ બોલનાર. આ વાક્યમાં કસ્ટમર બોલે છે, રિપોર્ટ કરે છે. Therefore, customer is called as speaker or reporter. Said or said to, તેને આપણે આરવી એટલે રિપોર્ટેડ વર્બ કહીએ છીએ. તો કસ્ટમર ઇઝ અ સ્પીકર ઓર રિપોર્ટર, said or said to is called reporting verb. સાંભળનાર, કસ્ટમર જે કંઈ કહે છે તે હર સાંભળે છે, તો હર ઇઝ કોલ્ડ લિસનર ઓર હિયરર, જેને આપણે સાંભળનાર કહીએ છીએ. કસ્ટમર હરને જે કંઈ કહે છે તે ડાયરેક્ટ કહે છે, પ્રત્યક્ષ કહે છે, બરાબર. કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર પ્રત્યક્ષ રીતે સામસામે રજૂઆત કરે છે. કસ્ટમર હરને કહે છે આઈ હેવ એન એરર મેસેજ નાવ. તો એ જે અવતરણ ચિહ્નોમાં શબ્દો લખ્યા છે તેને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. અને આ જે વાક્ય છે તેને આપણે એસર્ટિવ સેન્ટેન્સ કહીએ છીએ. તો બોલનાર સાંભળનારને જે કંઈ કહેવામાં આવે છે તે વાક્ય અવતરણ ચિહ્નોમાં જે લખ્યું છે તે ડાયરેક્ટ સ્પીચ છે, તેમજ તે એસર્ટિવ સેન્ટેન્સ છે. હવે સપોઝ આ જ વાક્યને ત્રીજી વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવે તો તે, અથવા ત્રીજી વ્યક્તિને રજૂ કરવામાં આવે તો તે વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચ બની જાય છે. તો નીચે આઈએસ એટલે ઇનડાયરેક્ટ સ્પીચમાં જવાબ લખ્યો છે, કસ્ટમર ટોલ્ડ હર ધેટ. કસ્ટમર ટોલ્ડ, સેડ ટુના પ્લેસ ઉપર ટોલ્ડ લખવું પડે છે, કારણ કે તે વિધાન વાક્ય છે. કસ્ટમર ટોલ્ડ હર ધેટ. બીજો ફેરફાર કરીએ, અવતરણ ચિહ્નો કાઢી નાખીએ છીએ અને તેના પ્લેસ ઉપર ધેટ લખીએ છીએ. કસ્ટમર ટોલ્ડ હર ધેટ આઈ હેવ, આઈના જગ્યાએ લખીએ છીએ હી હેડ. આઈમાં થતો ફેરફાર કસ્ટમર પ્રમાણે છે. આપણે માની લઈએ કે કસ્ટમર હી છે, તો આઈના પ્લેસ ઉપર બને છે હી. હેવ, હેવ બીકમ્સ હેડ, તો જવાબ લખાય છે હી હેડ એન એરર મેસેજ નાવ બીકમ્સ ધેન. નાવની જગ્યાએ લખીએ છીએ ધેન. તો જ્યારે આપણે ત્રીજી વ્યક્તિ દ્વારા વાતચીત રજૂ કરીએ છીએ ત્યારે તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. ધારો કે કસ્ટમરની વાતચીત હું રજૂ કરું તો હું કહીશ કે કસ્ટમરે કહ્યું કે તેની પાસે ત્યારે એરર મેસેજ હતો. Therefore, the answer is customer told her that he had an error message then. તો પહેલું એસર્ટિવ વાક્ય આ રીતે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરી શકાય. સેકન્ડ સેન્ટેન્સ, મિસ્ટર બીડે સેડ ટુ ટપુ, હેવ યુ ડન યોર હોમવર્ક. તો મિસ્ટર બીડે ટપુને પૂછ્યું. તો મિસ્ટર બીડે ઇઝ અ સ્પીકર, સેડ ટુ ઇઝ ધ રિપોર્ટિંગ વર્બ, ટપુ ઇઝ લિસનર. અને અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપ્યું છે તેને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહીએ છીએ, પ્રશ્ન વાક્ય, કારણ કે મિસ્ટર બીડોએ ટપુને પૂછ્યું. સપોઝ
આ વાતચીતને જો ત્રીજી વ્યક્તિ રજૂ કરે તો કેવી રીતે રજૂ કરશે? તો ત્રીજી વ્યક્તિ આ રીતે કહેશે, મિસ્ટર ભીડે આસ્ક્ડ ટપુ ઇફ. આમાં ઇફ સંયોજક વપરાય છે. સેડ ટુના પ્લેસ ઉપર આસ્ક્ડ લખ્યું કારણ કે પૂછ્યું. કહ્યું હોય તો ટોલ્ડ લખીએ. કોઈ વ્યક્તિ પૂછે તો આપણે આસ્ક્ડ લખીએ. તો મિસ્ટર ભીડે આસ્ક્ડ ટપુ ઇફ he, you becomes he. Have done, have done's become had done. If he had done his homework. Your homework means ટપુનો homework, તો યોરની જગ્યાએ his લખીએ છીએ. તો આમાં પણ આપણે ફેરફાર કર્યા. said to becomes asked. અવતરણ ચિહ્નો કાઢી નાખ્યા, તેની જગ્યાએ if લખ્યું. કોઈ પણ વાક્યની મિત્રો ખાસ ધ્યાન રાખવું કે ડાયરેક્ટ સ્પીચમાં કોઈ પણ વાક્ય હોય, ઇનડાયરેક્ટ સ્પીચમાં તે વિધાન વાક્ય જ બને. એટલે અવતરણ ચિહ્નોની જગ્યાએ ઇફ લખ્યું, કર્તા તરીકે યુની જગ્યાએ હી લખ્યું, પછી હેવ ડનનું હેડ ડન લખ્યું. એટલે આપણે ખાસ યાદ રાખવાનું કે ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ પણ વાક્ય વિધાન વાક્ય બને. વિધાન વાક્યની વાક્ય રચના કર્તા અને ક્રિયાપદ તેવો હોય. Therefore our answer is Mr. Bide asked Tapu if he had done his homework. Third one. Jethalal said to Tarak, please help me in this problem. આપણે જાણીએ છીએ તારક મહેતામાં કે જેઠાલાલ હંમેશા મુશ્કેલીમાં ફસાયેલો હોય અને તારક મહેતા પાસે મદદ માગ્યા કરે. તો જેઠાલાલે તારકને વિનંતી કરી કે આ પ્રોબ્લેમ હેલ્પ કરવામાં મને મદદ કર. તો ફાયર બ્રિગેડને કહે છે જેઠાલાલે તારકને વિનંતી કરી. તો સેડટુના પ્લેસ ઉપર વિનંતી કરી છે. આજ્ઞાર્થ વાક્યમાં આપણે આજ્ઞાનો ભાવ જાણવો જરૂરી છે. તો આજ્ઞામાં વિનંતી કરી છે. તો જેઠાલાલ રિક્વેસ્ટેડ તારક ટુ હેલ્પ. આપણે અહીંયા સંયોજક તરીકે ટુ લખીએ છીએ. ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક તરીકે ટુ લખાય. ટુ હેલ્પ. મી એટલે હિમ, જેઠાલાલ છે માટે હિમ લખીશું. તો જેઠાલાલ રિક્વેસ્ટેડ તારક ટુ હેલ્પ હિમ ઇન ધીસ પ્રોબ્લેમ. ધીસની જગ્યાએ લખીશું ધેટ પ્રોબ્લેમ. બરાબર છે? તો આ આજ્ઞાર્થ વાક્ય હતું તેમાં આ રીતે આપણે ફેરફાર કરી શકીએ. નાઉ વી કમ ટુ ધ સેન્ટેન્સ નંબર 4. મિસ્ટર સોડી સેડ હાઉ બ્યુટીફુલ યુ લુક. આપણે જાણીએ મિસ્ટર સોડી એ કોને કહેતો હોય? તેની વાઇફ રોશનને. મિસ્ટર સોડીએ કહ્યું કે તું હાઉ બ્યુટીફુલ યુ લુક ઉદ્ગાર વાક્ય છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તેના એડમાયર વખાણ પ્રેઝ કરે છે. તો આ ઉદ્ગાર વાક્યમાં કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં જવાબ લખી શકાય? તો આન્સર છે મિસ્ટર સોડી. સેડની જગ્યાએ હાઉ બ્યુટીફુલ યુ લુક છે એટલે એક્સક્લેમ છે. સેડની જગ્યાએ એક્સક્લેમ્ડ લખવું પડે એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં, પણ વખાણ સાથે કહે છે. તો આન્સર લખ્યો મિસ્ટર સોડી એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ધેટ. તો સેડના પ્લેસ ઉપર લખીએ છીએ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ અને અવતરણ ચિહ્નો કાઢી નાખીએ છીએ, ત્યાં લખીએ છીએ ધેટ. હવે આ વાક્ય છે હાઉ બ્યુટીફુલ યુ લુક, તેને વિધાનમાં ફેરવવું પડે. એટલે પહેલાં કર્તા લખવું પડે અને પછી ક્રિયાપદ લખાય. તો ધેરફોર ધ આન્સર ઇઝ શી લુક્ડ વેરી બ્યુટીફુલ. યુ એટલે એ રોશનને કહેતો હશે એમ સમજી અને યુના પ્લેસ ઉપર શી લખ્યું છે. લુકનું ભૂતકાળ લુક્ડ લખ્યું છે અને ત્યારબાદ વેરી બ્યુટીફુલ લખ્યું છે. ધેરફોર અવર આન્સર ઇઝ મિસ્ટર સોડી exclaimed with praise that she looked very beautiful. પાંચમું વાક્ય અબ્દુલ said to them good morning. તો અબ્દુલ બોલનાર છે, સ્પીકર છે, રિપોર્ટર છે. said to એ રિપોર્ટેડ વર્બ છે અને them એ સાંભળનાર છે. અબ્દુલ તેઓને ગુડ મોર્નિંગ વિશ કરે છે. તો આને આપણે ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહીએ છીએ. ઓપ્ટેટિવ સેન્ટેન્સમાં સેડ ટુની જગ્યાએ શું લખાય મિત્રો? તો વિશ કર્યું છે તો વિશ્ડ લખાય. ધેરફોર અવર આન્સર ઇઝ અબ્દુલ
વિશ્ડ ધેમ ગુડ મોર્નિંગ. તો આ વાક્યમાં કોઈ સંયોજક લખવાની જરૂર નથી, કારણ કે કર્તા અને ક્રિયાપદ આપ્યું નથી. તો અબ્દુલ વિશ્ડ ધેમ ગુડ મોર્નિંગ એ ઓપ્ટેટિવ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે રજૂઆત કરી શકાય. તો મિત્રો, આપણે આવી રીતે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યોને કેવી રીતે કન્વર્ટ કરી શકાય તે બેઝિક સ્વરૂપે શીખ્યા, કે વાક્યના પ્રકાર કેટલા અને બોલનાર કોણ કહેવાય, રિપોર્ટેડ વર્બ એટલે શું, સાંભળનાર એટલે શું, કયા પ્રકારના વાક્યોમાં કેટલા ફેરફાર કરી શકાય. પરંતુ આપણે તો પરીક્ષામાં પેરેગ્રાફની પ્રેક્ટિસ કરવાની છે. તો ચાલો આપણે પેરેગ્રાફમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય, વોટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ સ્પીચ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, તેની આપણે થોડી સમજૂતી મેળવીએ. તો અહીં આપણે પેરેગ્રાફ લખ્યો છે. ક્વેશ્ચન છે, આવી રીતે પેરેગ્રાફ પૂછાશે. ક્વેશ્ચન છે, જેઠાલાલ સેડ, બે ડોટ આપ્યા છે અને આપણે સેડ કહીએ છીએ. જેઠાલાલ સેડ ગુડ મોર્નિંગ. હવે પહેલા પેરેગ્રાફ વાંચીએ, પછી સમજીએ કે કયા પ્રકારનું વાક્ય છે તે. જેઠાલાલ સેડ ગુડ મોર્નિંગ. બબીતા સેડ ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? જેઠાલાલ સેડ આઈ એમ ફાઇન. બબીતા સેડ પ્લીઝ હેલ્પ મી ટુ કેરી ધીસ બેગ. જેઠાલાલ સેડ વોટ અ હેવી બેગ ઇટ ઇઝ. હવે આ એક પેરેગ્રાફ આપ્યો છે. પેરેગ્રાફ એ પ્રમાણેનો લખવામાં આવ્યો છે કે જેમાં આપણે બધા જ પ્રકારના વાક્યોને સમજી શકીએ. તો મિત્રો, વાક્યના મુખ્ય 5 પ્રકાર છે. એ 5 પ્રકાર આ પેરેગ્રાફમાં છે. આ પેરેગ્રાફ ડાયરેક્ટ સ્પીચમાં છે. ક્વેશ્ચન છે ડાયરેક્ટ સ્પીચનો છે, કારણ કે બે વ્યક્તિઓની જે વાતચીત છે તે ડાયરેક્ટ જ છે. તેમાં બોલનાર અને સાંભળનાર વચ્ચેનો જે સંવાદ છે એ કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર પ્રત્યક્ષ રીતે વ્યક્ત કરવામાં આવે છે. તો ધેરફોર ધીસ પેરેગ્રાફ ઇઝ ઇન ડાયરેક્ટ સ્પીચ. હિયર 2 persons are talking directly. They are જેઠાલાલ એન્ડ બબીતા. હવે દરેક પેરેગ્રાફના દરેક વાક્યમાં આપણે દરેક વાક્ય કયા પ્રકારનું છે તે ઓળખીએ. લેટ્સ આઈડેન્ટિફાઈ ઇટ. જેઠાલાલ સેડ ગુડ મોર્નિંગ. આમાં જેઠાલાલ બબીતાને વિશ કરે છે. ધેરફોર ધ ફર્સ્ટ સેન્ટેન્સ is called optative sentence. Second one, બબીતા said ગુડ મોર્નિંગ. બબીતા પણ વિશ કરે છે, તો એ ગુડ મોર્નિંગ વાળું વાક્ય પણ આપણે સમજી શકીએ કે તે પણ ઓપ્ટેટિવ છે. ધેન આફ્ટર હાઉ આર યુ. હાઉ આર યુ એટલે એક પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન પૂછ્યો છે માટે તેને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહી શકીએ છીએ. જેઠાલાલ જવાબ આપે છે. બબીતાએ પૂછ્યું હાઉ આર યુ. જેઠાલાલ જવાબ આપે આઈ એમ ફાઇન. તો આઈ એમ ફાઇન એ એસર્ટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય છે. નેક્સ્ટ, બબીતા છે પ્લીઝ હેલ્પ મી ટુ કેરી ધીસ બેગ. આમાં વિનંતી કરે છે, આજ્ઞા કરે છે, આજ્ઞા રૂપે વિનંતી છે. ધેરફોર ધીસ સેન્ટેન્સ ઇઝ કોલ્ડ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. પ્લીઝ હેલ્પ મી ટુ કેરી ધીસ બેગ. જેઠાલાલ બેગ ઉંચકે છે, બરાબર, પણ એ બેગ એને બહુ જ ભારે લાગે છે, ઉદ્ગાર થાય છે. તો જેઠાલાલ સે વોટ અ હેવી બેગ ઇટ ઇઝ. તો એ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. તો મિત્રો, આ જે પેરેગ્રાફ છે તેમાં બધા જ 5 પ્રકારના વાક્યોનો ઉલ્લેખ કરેલો છે અને બે વ્યક્તિનો જે સંવાદ છે તે સંવાદ કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર પ્રત્યક્ષ રીતે વ્યક્ત કરવામાં આવ્યો છે. તેથી તેને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. હવે
આ પેરેગ્રાફ આવી રીતે ક્વેશ્ચનમાં આપ્યો હશે, આપણે તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનો છે. તો ચાલો એનો જવાબ નીચે લખ્યો છે. જ્યાં જ્યાં ફેરફાર કર્યા છે ત્યાં ત્યાં આપણે અંડરલાઈન પણ કરી છે, તો એ આપણે સમજીએ. હવે ડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફને જો ત્રીજી વ્યક્તિ દ્વારા વ્યક્ત કરવામાં આવે અથવા ત્રીજી વ્યક્તિને વ્યક્ત કરવામાં આવે ત્યારે તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે. આપણને એક્ઝામમાં ઉપર ક્વેશ્ચન આપે છે તે પ્રમાણે પ્રશ્ન આપવામાં આવશે, આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું પૂછાશે. તો ચાલો આપણે એનો આન્સર કેવી રીતે લખાય તે સમજીએ. તો આન્સર છે, પહેલું ઓપ્ટેટિવ છે એટલે જેઠાલાલે બબીતાને વિશ કર્યું. Therefore the answer is જેઠાલાલ wished બબીતા ગુડ મોર્નિંગ. તો જ્યાં શેડ આપ્યું છે, બે ડોટ છે એટલે શેડ કહેવાય. વિશ કર્યું છે માટે શેડના પ્લેસ ઉપર વિશ્ડ લખાય. તો જેઠાલાલ વિશ્ડ બબીતા ગુડ મોર્નિંગ. હવે બબીતા પણ એ જ રીતે વિશ કરે છે. તો નીચે લખ્યું છે બબીતા ઓલ્સો વિશ્ડ હિમ ગુડ મોર્નિંગ. તો બીજા વાક્યમાં જ્યાં ગુડ મોર્નિંગ આપ્યું છે ત્યાં પણ ઓલ્સો વિશ્ડ કરીને આન્સર લખી શકાય. તો બબીતા ઓલ્સો વિશ્ડ હિમ ગુડ મોર્નિંગ એન્ડ એના પછીનું વાક્ય હાઉ આર યુ, એમાં પ્રશ્ન પૂછ્યો છે. તો બબીતાએ પૂછ્યું તો આપણે એન્ડ આસ્ક્ડ એમ કરીને લખી શકીએ. ધેરફોર આપણે લખાય એન્ડ આસ્ક્ડ હિમ હાઉ. હાઉનું હાઉ જ રહે છે. હી વોઝ, આર યુના પ્લેસ ઉપર લખવું પડે છે હાઉ હી વોઝ. તો મિત્રો જ્યાં જ્યાં અંડરલાઈન કરેલી છે તે બધા ફેરફારો છે. પહેલું આપણે શેડની જગ્યાએ વિશ્ડ લખ્યું તો રિપોર્ટેડ વર્બમાં ફેરફાર કર્યો. પછી આસ્ક્ડ લખ્યું એ પણ રિપોર્ટેડ વર્બ છે. પછી પ્રોપર કંજક્શન મૂક્યું. ફોર એક્ઝામ્પલ હાઉ લખ્યું તો હાઉને સંયોજક કહેવાય, તો એ બીજો ફેરફાર છે. પછી યુના પ્લેસ ઉપર હી લખ્યું તો એ આપણે સર્વનામમાં ફેરફાર કર્યો, તો એ ત્રીજો ફેરફાર છે. પછી હાઉ આર યુ, આરની જગ્યાએ વોઝ લખ્યું તો જ્યાં વર્તમાન કાળ છે એ વર્તમાન કાળને ભૂતકાળમાં કન્વર્ટ કર્યું, તો એ આપણો ચોથો ફેરફાર છે. તો મિત્રો ફેરફાર પણ ખાસ ધ્યાનમાં રાખવા. ચાલો આગળ વધીએ. જેઠાલાલે જવાબ આપ્યો એટલે જેઠાલાલ રિપ્લાઇડ હર ધેટ, અહીંયા ધેટ સંયોજક લખ્યું. હી વોઝ ફાઇન, ધેટ પછી લખ્યું હી વોઝ ફાઇન. આઈ એમ ફાઇનના પ્લેસ ઉપર લખ્યું હી વોઝ ફાઇન. આગળ બબીતા રિક્વેસ્ટેડ હિમ. ઉપરના ક્વેશ્ચનમાં આપણે પ્લીઝ વાળું વાક્ય છે તેમાં વિનંતી કરી છે, તો શેડના પ્લેસ ઉપર રિક્વેસ્ટેડ લખવું પડે. બબીતા રિક્વેસ્ટેડ હિમ, સંયોજક ટુ લખાય. ટુ હેલ્પ હર, મી એટલે બબીતા, તો સર્વનામમાં ફેરફાર કર્યો. ટુ હેલ્પ હર ટુ કેરી ધીસ બેગ. ધીસ એટલે ધીસના પ્લેસ ઉપર લખવું પડે ધેટ બેગ. આ પાંચમો ફેરફાર છે. તો મિત્રો ડીએસમાંથી આઈએસમાં ફેરવીએ ત્યારે મુખ્ય આપણે 5 ફેરફાર કરીએ. લાસ્ટ સેન્ટેન્સ, છેલ્લું જે વાક્ય છે ક્વેશ્ચનમાં એનો જવાબ લખ્યો છે જેઠાલાલ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ધેટ. ત્યાં જે બે ડોટ કર્યા છે તે શેડ કહેવાય. શેડના પ્લેસ ઉપર લખ્યું છે એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ધેટ વોટ એ હેવી બેગ ઇટ ઇઝ ને વિધાન વાક્યમાં ફેરવવું પડે. તો ઇટ ઇઝના પ્લેસ ઉપર લખવું પડે ઇટ વોઝ અ વેરી હેવી બેગ. તો ઇટ ઇઝના પ્લેસ ઉપર લખીએ ઇટ વોઝ અ વેરી હેવી બેગ. તો આ ઉપરનો જે પ્રશ્ન હતો તેનો આપણે જવાબ નીચે લખેલો છે, બરાબર. હવે આ જે જવાબ લખ્યો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય, કારણ કે જ્યારે આપણે બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ જરૂરી ફેરફાર સાથે, એટલે શેડના પ્લેસ ઉપર વિશ લખ્યું,
ધેટ સંયોજક લખ્યું, પછી જ્યાં ક્રિયાપદમાં ફેરફાર કર્યો વોઝ લખ્યું, ધીસનું ધેટ લખ્યું, આ બધા ફેરફારો છે. આ ફેરફાર સાથે અન્ય ત્રીજી વ્યક્તિ દ્વારા વ્યક્ત કરવામાં આવે ત્યારે તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહે છે. તો મિત્રો, આવી રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું પૂછાશે. હવે ડીએસમાંથી એટલે કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે મુખ્ય 5 ફેરફારો કરવા પડે છે. તો ચાલો આપણે 5 ફેરફારો જોઈએ. હિયર વી આર, વિચ આર ધ 5 ચેન્જીસ. તો કયા કયા 5 ફેરફારો કરવા પડે? જો તે આવડે તો જ આપણે ડીએસમાંથી આઈએસમાં કન્વર્ટ કરી શકીએ. આ 5 ફેરફારો ધોરણ 11 સુધી આપણે શીખી જ ગયા છીએ. તેમ છતાંય આપણે એનું પહેલાં ખાસ રિવિઝન કરીએ. ધ ફર્સ્ટ ચેન્જ ઇઝ રિપોર્ટેડ વર્બમાં એટલે કે આરવીમાં થતો ફેરફાર. તો રિપોર્ટેડ વર્બમાં ફેરફાર કરી. રિપોર્ટેડ વર્બમાં જ્યાં 2 ડોટ આપ્યા હોય અથવા સેડ લખ્યું હોય તેમાં ફેરફાર કરવો પડે. તો જ્યાં સેડ કે સેડ 2 છે તો તેમાં સેન્ટેન્સ, કાઇન્ડ ઓફ સેન્ટેન્સ પ્રમાણે, અકોર્ડિંગ ટુ ધ કાઇન્ડ ઓફ સેન્ટેન્સ we have to make the change. For example, if there is an assertive sentence, then we have to use told or asserted or replied according to the sentence. said to ની જગ્યાએ told લખવું પડે, જવાબ આપ્યો હોય તો replied લખવું પડે અથવા વાક્ય પ્રમાણે asserted લખાય. જો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો said to ના પ્લેસ ઉપર asked, inquired or questioned according to the mood of the sentence. એ પ્રમાણે said to ના પ્લેસ ઉપર asked, inquired કે questioned લખવું પડે. if there is an imperative sentence, જો imperative sentence છે તો કેવી આજ્ઞા છે તે પ્રમાણે લખાય. જો વિનંતી હોય તો requested, ordered, સજેશન હોય તો સજેસ્ટેડ, એડવાઇસ્ડ, વોન્ટ અથવા કમાન્ડેડ લખી શકાય. If there is an exclamatory sentence, તો then in place of said or said to, we have to write down exclaimed. આપણે લખવું પડે exclaimed. પણ જો ઓપ્ટેટિવ સેન્ટેન્સ હોય તો said to ના પ્લેસ ઉપર જો શુભેચ્છા વિશ કર્યું હોય તો વિશ્ડ, અને જો આશીર્વાદ અથવા બ્લેઝિંગ હોય તો બ્લેસ્ડ લખી શકાય. તો આપણો આ પહેલો ફેરફાર છે જેને આપણે આરવીમાં થતો ફેરફાર કહી શકીએ. નાઉ વી કમ ટુ ધ સેકન્ડ ચેન્જ. અવતરણ ચિહ્નો દૂર કરી વાક્ય મુજબ સંયોજકો લખી શકાય. આપણે આગળ પેરેગ્રાફમાં જોયું કે જેવું વાક્ય છે તે પ્રમાણે પ્રોપર કન્જક્શનનો યુઝ કરી શકાય. જો એસર્ટિવ સેન્ટેન્સ હોય, એક્સક્લેમેટરી હોય કે ઓપ્ટેટિવ સેન્ટેન્સ હોય, આ 3 પ્રકારના વાક્યમાં ધેટ સંયોજક વપરાય. if there is an assertive or exclamatory or optative sentence, then we are using that. if ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો સંયોજક બદલાય. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ઇફ અને જો WH ક્વેશ્ચન હોય, WH ક્વેશ્ચન એટલે હુ, વોટ, વેર, વેન, વાય, હાઉ મેની, હાઉ મચ, તો તેનો તે જ સંયોજક તરીકે લખી શકાય. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ઇફ અથવા WH ક્વેશ્ચન વપરાય. જો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય, if there is an imperative sentence, then we are using to.
और इफ द नेगेटिव सेंटेन्स डोंट થી શરૂ થતું હોય, ડોન્ટ શાઉટ, તો નોટ ટુ કન્જક્શન યુઝ કરી શકાય. તો મિત્રો, આ બીજા પ્રકારનો ફેરફાર છે કે અવતરણ ચિહ્નોને દૂર કરી વાક્ય મુજબ સંયોજકોનો ઉપયોગ કરી શકાય. નાઉ ફર્ધર, હવે થર્ડ વન, ત્રીજો ચેન્જ, આગળ વધી, કાળમાં ફેરફાર કરવો પડે. ઇટ ઇઝ કોલ્ડ ચેન્જીસ ઇન ટેન્સીસ. ટેન્સમાં ચેન્જ કરવું પડે. આપણે જાણીએ છીએ કે અત્યારે હું જે વાતચીત કરી રહ્યો છું તે ડાયરેક્ટ સ્પીચ છે, પણ થોડા સમય પછી જો મારી વાતચીતને રજૂ કરવામાં આવે તો એ ઇનડાયરેક્ટ સ્પીચ બને, પણ તે સમગ્ર કાળ ભૂતકાળ થઈ જાય. એટલે ડાયરેક્ટ સ્પીચમાં પ્રેઝન્ટ ટેન્સ આપ્યા હોય જેટલા પણ, તે બધા જ ટેન્સને ઇનડાયરેક્ટ સ્પીચમાં પાસ્ટમાં કન્વર્ટ કરવા પડે. ફોર એક્ઝામ્પલ, જો ડાયરેક્ટ સ્પીચમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ બને. સપોઝ રાઇટ આપ્યું હોય તો રાઇટનું નોટ થઈ જાય. આપણે ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે જેટલા બી વર્તમાન કાળ છે ડાયરેક્ટ સ્પીચમાં, તે બધા જ કાળ ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરો તે ભૂતકાળ બની જાય. કારણ કે આપણે જે કંઈ વાતચીત રજૂ કરીએ છીએ તે ઇનડાયરેક્ટ સ્પીચમાં થોડા સમય પછીની હોય, પરોક્ષ રીતે રજૂ કરવામાં આવે તો એ બધા કાળ ભૂતકાળ જ બને. પછી જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય તો એ પાસ્ટ કન્ટિન્યુઅસ બને. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસની વાક્ય રચના છે એમ, ઇઝ અથવા આર પ્લસ વર્બ આઈએનજી. તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બને વોઝ વેર વર્બ આઈએનજી. આપની સરળતા ખાતર સ્ટ્રક્ચર લખેલા છે. Then after, if there is a present perfect tense, then present perfect becomes past perfect. The structure of present perfect is have or has plus past participle. It converts into had plus past participle. એટલે present perfect past perfect tense બને. ત્યાર પછી simple past also becomes past perfect. simple past tense ની અંદર વર્બ ટુ V2 યુઝ કરવામાં આવે, ભૂતકાળનું ક્રિયાપદ. ફોર એક્ઝામ્પલ, રાઇટનું પાસ્ટ ફોર્મ રોટ, તો સિમ્પલ પાસ્ટનું પણ પાસ્ટ પરફેક્ટ બને, તો રોટ બીકમ્સ હેડ રિટન. તો આ ચોથો ફેરફાર. પાંચમો ફેરફાર છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ઓલ્સો બીકમ્સ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. પ્રેઝન્ટ પરફેક્ટની વાક્ય રચના have or has been verb ing. તો have has been verb ing પણ શેમાં કન્વર્ટ થશે? had been verb ing માં. તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પણ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કન્વર્ટ થશે. તો have has નું had been verb ing લખાશે. પાસ્ટ કન્ટિન્યુઅસ becomes પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. જો ચાલુ ભૂતકાળ આપ્યો હોય તો એ ચાલુ પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ થશે. Suppose the structure of past continuous is was were verb ing. was were verb ing નું શું થશે? had been verb ing. તો મિત્રો, ટૂંકમાં આપણે યાદ રાખીશું, જેટલા બી વર્તમાન કાળ હશે પ્રેઝન્ટ, all present tense should be converted into past tense. આપણે ટૂંકમાં યાદ રાખી શકીએ કે એમ, ઇઝ, આર નું was were થઈ જશે, have has નું had થઈ જશે અને was were નું had been થઈ જશે. અને જેટલા વર્તમાન કાળના ક્રિયાપદો હશે તેને આપણે ભૂતકાળમાં ફેરવીશું. સાતમો નંબર લખ્યું છે કે સહાયકારક ક્રિયાપદો. સપોઝ વિલ કે શેલ. વિલ કે શેલનું ભૂતકાળ શું લખીશું? વુડ. વિલ શેલ બીકમ્સ વુડ. કેન બીકમ્સ કુડ એન્ડ મે બીકમ્સ માઇટ. વિલ કે શેલનું ભૂતકાળ વુડ થશે, કેનનું ભૂતકાળ કુડ થશે અને મેનું ભૂતકાળ માઇટ થશે. વિલ શેલનું ભૂતકાળ શુડ કરવાનું નથી, શેલનું ભૂતકાળ શુડ થતું નથી, એ ખાસ ધ્યાન રાખવું. વિલ શેલ બીકમ્સ વુડ. તો આ 3 ફેરફારો જોયા. મુખ્ય ટોટલ 5 ફેરફારો થાય છે. નાઉ વી કમ ટુ ધ 4th ચેન્જીસ. ચોથો ફેરફાર છે
સમયદર્શક અથવા સ્થળદર્શક શબ્દોમાં થતો ફેરફાર. કેટલાક નજીક સમય કે સ્થળ દર્શાવતા શબ્દોને દૂર સમય કે સ્થળ દર્શાવતા શબ્દોમાં કન્વર્ટ કરવા પડે. ફોર એક્ઝામ્પલ, પહેલું આપ્યું છે ડાયરેક્ટ સ્પીચમાં સપોઝ ધીસ આપ્યું હોય તો ધીસ શુડ બીકમ ધેટ, ધીસ બીકમ્સ ધોઝ. ટુડે, સેકન્ડ વન, ટુડેનું શું થઈ જશે ઇનડાયરેક્ટમાં? ધેટ ડે. અને ટુનાઇટ હોય તો તેનું બનશે ધેટ નાઇટ. થર્ડ વન, હિયર, હિયરનું શું થશે? ધેર. ફોર્થ વન, નાવ, નાવનું શું થશે? ધેન. ફિફ્થ વન, યસ્ટરડે, યસ્ટરડેનું શું થશે? ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર એવું પણ લખી શકાય. ટુમોરો, ટુમોરો બીકમ્સ ધ નેક્સ્ટ ડે ઓર ધ ફોલોઈંગ ડે એવું પણ લખી શકાય. લાસ્ટ વીક, લાસ્ટ વીકનું શું થાય? ધ પ્રીવિયસ વીક. જ્યાં લાસ્ટ દેખાય ત્યાં મિત્રો પ્રીવિયસ લખાય. નેક્સ્ટ મંથ, નેક્સ્ટ મંથ શુડ બીકમ ધ ફોલોઈંગ મંથ. ધસ બીકમ સો એન્ડ એગો બીકમ્સ બિફોર. તો આ બધા ડાયરેક્ટ સ્પીચમાં નજીક સમય કે સ્થળ દર્શાવતા શબ્દો છે તેને દૂર સમય કે સ્થળ દર્શાવતા શબ્દોમાં કન્વર્ટ કરી શકાય. નાઉ વી કમ ટુ ધ ફિફ્થ ચેન્જ. પાંચમો ફેરફાર, છેલ્લો, ચેન્જીસ ઇન પ્રોનાઉન્સ. આપણે આગળ પેરેગ્રાફમાં જોયું કે જ્યાં હી, યુ છે કે આઈ છે એને બોલનાર સાંભળનાર પ્રમાણે ફેરફાર કરીએ. તો ચેન્જીસ ઇન પ્રોનાઉન એમાં પહેલો ફેરફાર છે પ્રથમ પુરુષ સર્વનામમાં ફર્સ્ટ પર્સન સિંગ્યુલર કે પ્લુરલ, જેને આપણે કહીએ આઈ, મી, માય, એ જે સર્વનામો છે તેમાં થતો ફેરફાર બોલનાર મુજબ થાય છે. તો નીચે બ્રેકેટમાં લખ્યું છે એફપીએસ. એફપીએસ એટલે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, જેને પ્રથમ પુરુષ એકવચન કહેવાય. તેમાં સર્વનામો કયા હોય? આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ. તેવી જ રીતે એફપીપી, જેને ફર્સ્ટ પર્સન પ્લુરલ, પ્રથમ પુરુષ બહુવચન, તે સર્વનામોમાં વી, અસ, અવર, અવર્સ અને અવરસેલ્વ્સ. આ જે પહેલા પુરુષના સર્વનામો છે તેમાં બોલનાર મુજબ ફેરફાર કરવો પડે. ત્યાર પછી બીજો નિયમ છે બીજા પુરુષમાં સાંભળનાર મુજબ ફેરફાર થાય. નીચે આપણે બ્રેકેટમાં લખ્યું છે એસપીએસ, સેકન્ડ પર્સન સિંગ્યુલર. તેમાં સર્વનામો છે યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ. સેકન્ડ પર્સન પ્લુરલમાં પણ યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્વ્સ. આ સેકન્ડ પર્સનમાં થતો ફેરફાર શેના મુજબ થશે મિત્રો? સાંભળનાર. અને ત્રીજો નિયમ, ત્રીજા પુરુષમાં કોઈ ફેરફાર ન થાય. થર્ડ પર્સન સિંગ્યુલર અથવા પ્લુરલ, તે સર્વનામોમાં કોઈ ફેરફાર થતો નથી. તો નીચે આપણે બ્રેકેટમાં ટીપીએસ, જેને આપણે થર્ડ પર્સન સિંગ્યુલર કહીએ છીએ, અને ટીપીપી, જેને આપણે કહીએ છીએ થર્ડ પર્સન પ્લુરલ. તો ટીપીએસમાં સર્વનામો છે હી, હિમ, હિઝ, હિઝ અથવા હિમસેલ્ફ, શી, હર, હર, હર્સ અથવા હરસેલ્ફ, ઇટ, ઇટ, ઇટ્સ, ઇટ્સ અને ઇટસેલ્ફ. થર્ડ પર્સન પ્લુરલમાં ધે, ધેમ, ધેર, ધેર્સ અને ધેમસેલ્સ. આ જે સર્વનામો છે તેમાં આપણે કોઈ ચેન્જ કરતા નથી. તો મિત્રો, આવી રીતે જો 5 ફેરફારો આપણને કરતા આવડે તો જ આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરી શકીએ. તો આવી રીતે આપણે 5 નિયમો આગળ પણ શીખ્યા હતા 11મા ધોરણ સુધીમાં, અને અત્યારે પણ આપણે એને રિવાઇઝ કર્યા છે. હવે નેક્સ્ટ આપણે વર્કબુકમાંથી કેટલાક પેરેગ્રાફને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરફાર કરી શકાય તેની આપણે પ્રેક્ટિસ કરીશું.